જીપી વિકાસ સહાયે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરી કરી લોકોના જીવને જોખમમાં મૂકનારા લુખ્ખા દાદાગીરી કરનારા અસામાજિક તત્વો બુટલેગરો અને ગેંગ બનાવીને રોફ જમાવનારા લુખ્ખાઓ પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, જેના પગલે લિસ્ટ બનાવીને સર્ચ ઓપરેશન વિવિધ વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં સુરતના ઝોન 1 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 47 અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી, એસીપી સહિતની ટીમોએ સ્થાનિક પોલીસ સાથે મળી શહેરની સક્રિય અસામાજિક તત્વો પર કાર્યવાહી કરી રહી છે। લિસ્ટ મુજબ જે પણ ગુનેગારો રડારમાં છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના ઝોન 1 વિસ્તારના લસકાણા, સરથાણા, વરાછા, કાપોદ્રા, પૂણા અને સારોલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેરના ઝોન 1 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ કલમ 135 મુજબના કેસો જેવા કે છરી, ચપ્પા, ખંજર, તલવાર, ભાલા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ફરતા શખ્સો શોધી કાઢવા ખાસ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં લસકાણામાં 7, સરથાણામાં 3, કાપોદ્રામાં 10, વરાછામાં 16, પૂણામાં 8 અને સારોલીમાં 3 મળી કુલ 47 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ગુજરાતમાં ડીજીના આદેશ પછી ગુજરાત પોલીસ અને સુરત પોલીસ કામે લાગી છે। ત્યારે તમે જોઈ રહ્યા હતા કે આજ દિન સુધી જે અસામાજિક તત્વો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર છે, તેમની જે મિલકતો છે તેમાં બુલડોઝર ફરાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ સુરતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના અલગ અલગ જેમ વરાછા છે, લસકાણા છે અને ગોળાદરા પોલીસ સ્ટેશનની હદોમાં જે બુટલેગરો છે, બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની બુટલેગરોની જે ગેરકાયદેસર સંપત્તિ છે, દબાણો છે, તે આજે બુલડોઝરથી દૂર કરવામાં આવ્યું છે। હાલ પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરી છે સુરતમાં ઓચંતી, અને જે સુરતના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ જે ગેરકાયદેસર આવી બધા દબાણો છે બુટલેગરો દ્વારા અથવા અસામાજિક તત્વો દ્વારા, તેને પણ કાર્યવાહી થઈ શકે છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। સુરત